આવતીકાલે માં શક્તિની આરાધનાનો તહેવાર એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. એક તરફ આયોજકો છે તે અત્યારે હાલ પોતાની પંડાલની અંદર જે દરેક આયોજનો કરવામાં આવ્યા હોય એની પૂરી તૈયારીમાં છે ને બીજી બાજુ જે ખેલૈયાઓ છે એ પણ ગરબે ઝૂમવા માટે થઈને થનગનાટ કરી રહ્યા છે. પરંતુ ઘણી બધી એવી બાબતો છે તેની સાથે ઘણા બધા એવા સેફટીના નિયમો છે કે જે આ વખતે નવરાત્રિના પંડાલમાં હોવા ખૂબ જરૂરી છે. અને જો કદાચ તમને આ નિયમો ન ખબર હોય તો આ નિયમો વિશેની આજના આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આવતીકાલે એટલે કે 22 સપ્ટેમ્બરે નવરાત્રિનું પ્રથમ નોરતું છે. ઘણી બધી જગ્યાએ અમદાવાદમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આજ નવરાત્રિના પંડાલની અંદર ઘણી બધી એવી એનઓસી છે, તેની સાથે ઘણા બધા એવા નિયમો છે કે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે ચીફ ફાયર ઓફિસર સાથે વાતચીત કરી હતી તે સમયે તેમને આ નિયમોને જણાવતા વધુમાં શું કહ્યું તે સાંભળીએ. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નવરાત્રિની તૈયારી બધાની પૂર્ણ થઈ ગઈ હશે, પરંતુ નવરાત્રિને લઈને જે ગરબા આયોજકો છે આ ગરબા આયોજકોને એનઓસી ઇસ્યુ થયા કે નહીં અને ફાયરને લઈને કેટલી વ્યવસ્થા કરવી જરૂરી છે તો જ આયોજકોને ગરબા જે પંડાલ હશે પંડાલમાં અનુમતિ આપવામાં આવશે ગરબા આયોજન કરવાનું. આપણી સાથે આને લઈને ચીફ ફાયર ઓફિસર જાડેજા સાહેબ જોડાયા છે, તેમની સાથે જ ચર્ચા કરીએ. જાડેજા સાહેબ, કેટલા લોકોએ અત્યાર સુધી અનુમતિ માંગી છે અને એને લીગલ વેમાં કઈ રીતે આપ જોઈ રહ્યા છો? લગભગ 80 જેટલી ઓનલાઈન એપ્લિકેશન અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ પાસે આવેલી છે. આપણા 7 ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ, ચીફ ફાયર ઓફિસર સાહેબની જે ટીમ છે તેનું ફાયર સેફ્ટી ઓડિટ ચાલુ છે. એઝ પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ 8758ના મુજબ 32 નિયમોની જે ફાયર સેફ્ટી ગાઈડલાઇન્સ તૈયાર કરવામાં આવે છે એનું ક્રોસ ચેક કરવામાં આવે છે. કોઈ જગ્યાએ એક્સટિંગ્વિશર ઓછા હોય, કોઈ જગ્યાએ ઇમરજન્સી એક્ઝિટ ઓછા હોય, કોઈ જગ્યાએ પેસિવ ફાયર પ્રોટેક્શન ઓછું હોય, કોઈ જગ્યાએ સ્મોક વેન્ટિલેશનની ખામી હોય, તો એનું સજેશન્સ એડવાઇઝરી પોઈન્ટ ઓફ વ્યૂ ચાલુ છે. આપણા ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ આજે અને કાલે ઓલમોસ્ટ ફાયર સેફ્ટી ઓડિટ કમ્પ્લીટ કરી લેશું. અચ્છા, આ ફાયર સેફ્ટી ઓડિટ કર્યા પછી જો માની લો કે લીગલ એક્સપર્ટ્સ એમ કહે કે ના યોગ્ય નથી તો તેને અનુમતિ મળશે કે નહીં મળે? એટલે કોઈ પણ પ્રકારનું ફાયર સેફ્ટી લો વાયોલેશન ડિટેક્શન થશે અને કોઈ પણ વાયોલેશન્સ આપણા ધ્યાનમાં આવશે તો ઓર્ગેનાઇઝરને આપણે ચાન્સ આપવામાં આવશે કે ભાઈ તમે આને અપગ્રેડેશન કરી નાખો, અધરવાઇઝ આ ફાયર એનઓસી કેન્સલ કરવામાં આવશે. કારણ કે ટીઆરપી ગેમ ઝોન જે રીતે થયું, કારણ કે અમદાવાદ હોય કે અન્ય સિટી હોય, આ બધી જ જગ્યાએ અત્યારે એસી ડોમનું સખત કલ્ચર ચાલુ થયું છે અને આ વખતે અમદાવાદની અંદર પણ ઘણા બધા એસી ડોમમાં ગરબા થવાના છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર જે રીતે 27 લોકોનું મૃત્યુ થયું હતું, તો આ વખતે તમે એવા જે બંધમાં ગરબા કરી રહ્યા છે કે જ્યાં આગળ એક્ઝિટના ચાન્સીસ ઓછા છે, એના માટેના શું નિયમો? ખાસ કરીને એસી ડોમ જે છે એમાં અત્યારે ટોટલ 3 એસી ડોમની એપ્લિકેશન આવેલી છે. ત્યાં આપણું મિની ફાયર સ્ટેશન, એક ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ મૂકવાના છે. રેસ્ક્યુનો જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશનનો સ્ટાફ રહેશે. ખાસ કરીને તેનામાં આગ ના લાગે એના માટે ફાયર પ્રિવેન્શન પ્લાન બનાવવામાં આવેલો છે. આગ લાગે તો સામે ફાયર ફાઇટિંગ, ફાયર પ્રોટેક્શનનો પ્લાન બનાવેલો છે. એમના ફાયર એક્સ્ટિંગ્વિશર અપગ્રેડ કરવામાં આવેલા છે. પેસિવ ફાયર પ્રોટેક્શન જેને કહેવાય ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે કરવામાં આવેલો છે, જેથી કરીને ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય તો તે કંટ્રોલમાં આવી શકે. અચ્છા, અને દરેક જગ્યાએ પહોંચી શકે એટલો સ્ટાફ અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે અવેલેબલ છે? જે અત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે સ્ટાફ છે, હજી પણ આપણે ભરતી ચાલુ છે. ખાસ કરીને એસી ડોમમાં આપણે 24/7 ફાયર વ્હીકલ્સ મૂકવાની પણ પ્રોવિઝન રાખેલી છે. જ્યાં ઇન્ડોર થઈ રહ્યા છે ત્યાં ખાસ કરીને ઇન્ડોર પાર્ટી પ્લોટ્સમાં આપણે જે એ લોકોના 8758ના ફાયર એક્સ્ટિંગ્વિશર બેઝિક ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ રાખેલા છે, વત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે સોફ્ટવેર છે એની પણ અત્યારે તૈયારી ચાલુ રહી છે. એમના પણ એક એક્સપર્ટ આવી રહ્યા છે. અચ્છા, એક્ઝિટ માટેની તમે કઈ રીતની, કારણ કે ઇન્ડોર હશે કે એસી ડોમ હશે તો એક્ઝિટ માટેના જેટલા પણ આઉટલેટ હશે ત્યાં આગળ ખૂબ ઓછા રાખવામાં આવે છે. ફાયર સેફ્ટીની જે 32 નિયમો છે, ગાઈડલાઇન્સ છે નવરાત્રી માટેના, એમાં ઇમરજન્સી એક્ઝિટ માટે ખાસ આપણે ફોકસ કર્યું છે. એક ઉત્તર બાજુ અને એક દક્ષિણ બાજુ, 2 બાજુ ઇમરજન્સી એક્ઝિટ હોવા જરૂરી છે અને તેને ધ્યાનમાં રાખીને જ ફાયર એનઓસી આપવામાં આવે છે. અચ્છા, કયા 32 નિયમો છે? 32 નિયમોમાં ખાસ એક્ટિવ ફાયર પ્રોટેક્શન એટલે કે એક્સ્ટિંગ્વિશર રાખવા, પાર્ટી પ્લોટ ફિક્સ હોય તો હોઝરીલ રાખવી, અલગ અલગ પ્રકારની રેતીની ડોલ, પાણીની ડોલ, પછી મંડપના જે સ્ટ્રક્ચર્સ છે તે ફાયર રેઝિસ્ટન્ટ હોવા જોઈએ, ફેબ્રિક્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, ઇમરજન્સી એક્ઝિટ રાખવા જોઈએ. આવા ટોટલ અલગ અલગ પ્રકારના 32 નિયમો છે અને એમાં ખાસ કરીને ઇલેક્ટ્રિકલ ફોલ્ટ ના થાય એના માટે એમસીબી, ELCB આ બધા પણ નિયમો છે. અચ્છા, આના માટેના લીગલ ઓપિનિયન્સ કઈ રીતના લેવાઈ રહ્યા છે? લીગલ ઓપિનિયન માટે આપણા લીગલ એડવાઇઝર છે ઉત્કર્ષ દવે સાહેબ, એમની આપણે ગાઈડલાઇન્સ લઈએ છીએ, જેથી કરીને કોઈ પણ એવું જાયન્ટ વાયોલેશન થાય તો આપણે એમની સલાહ લઈને આગળની કાર્યવાહી કરીએ છીએ.
અને અત્યાર સુધીમાં કેટલાને અનુમતિ આપવામાં આવી છે? ટોટલ 80 ઓનલાઈન એપ્લિકેશન્સમાં અત્યારે લગભગ 10ની ઓલમોસ્ટ એપ્રુવ થઈ ગઈ છે. આજે અને કાલના દિવસમાં આપણે જે ડિવિઝનલ ફાયર ઓફિસરની 7 ઝોનની અલગ અલગ ટીમો છે તે રિપોર્ટ આપશે અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબ આગળની કાર્યવાહી કરશે. અચ્છા, કારણ કે આ વખતે વરસાદનો પણ માહોલ છે અને વરસાદ હોવાની પૂરેપૂરી શક્યતા છે, તો વરસાદી માહોલમાં ક્યાંય કોઈ પ્રકારની ઘટના ન ઘટે એના માટે એએમસી ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી શું તકેદારી રાખવામાં આવી? વરસાદી માહોલમાં ખાસ કરીને ઇલેક્ટ્રિકલ ફાયર ફોલ્ટ થાય એના માટે ફાયર સ્પ્રેડ ના થાય એના માટે આપણે ફાયર એક્સટિંગ્વિશર્સ એબીસી 6 kg એબીસી ફાયર એક્સટિંગ્વિશર 4.5 kg CO2 ફાયર એક્સટિંગ્વિશર્સ આ બધાનો ઉપયોગ તાત્કાલિક ધોરણે કરી શકે છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ કેબલ્સ, ફેબ્રિક્સ અને વુડન્સ જ્યાં ભેગું થતું હોય ત્યાં આપણે પ્રોવિઝન રાખેલા છે. બિલકુલ સર, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. એટલું જ નહીં, અત્યારે હાલ જે પ્રમાણે ખેલૈયાઓની અંદર પણ થનગનાટ જોવા મળી રહ્યો છે, ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા માટે તૈયાર થઈ ગયા છે. જે પ્રમાણે આપણે ચીફ ફાયર ઓફિસરને સાંભળ્યા, તેમના દ્વારા જે નિયમો કહેવામાં આવ્યા છે, એનઓસીને લઈને વાતચીત કરવામાં આવી છે, ત્યારે આ જ દરેક વિષયને લઈને જે વકીલ ઉત્કર્ષ દવે છે તેમને શું કહ્યું તે પણ સાંભળીએ. સૌપ્રથમ તો આપના માધ્યમથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે નવરાત્રિનો જે પર્વ છે એ માં અંબાની આરાધનાનો પર્વ છે અને એ પર્વ નિમિત્તે સરકાર ખૂબ જ ચોક્કસપણે તકેદારી રાખીને બેઠી છે કે આ વખતે ફરીથી ગુજરાત રાજ્યની અંદર એવી કોઈ ઘટના ન થાય જેના અંદર કોઈની પણ આયોજકની અથવા તંત્રની બેદરકારીના લીધે કોઈની પણ જીવ જાય. અને તે સંદર્ભે અમદાવાદ ફાયર વિભાગ ખૂબ જ એક્ટિવ છે, ખૂબ જ પ્રોએક્ટિવ છે અને એક 32 નિયમોની યાદી જાહેર કરવામાં આવી છે, જે અનુસંધાને તમામ ગરબા આયોજકો જે છે એમને આ લિસ્ટની અંદર દર્શાવેલ તમામ નિયમોનો ફોલો કરવા પડશે અને તે સંદર્ભે તેમને ફાયર સેફટી સર્ટિફિકેટ ટેમ્પરરી ધોરણ પર મેળવવું પડશે, જેને આપ એનઓસી પણ કહો છો, અને તે પછી તે ગરબાનું આયોજન કરી શકે છે. વાત કરીએ આ 32 નિયમોની અંદર તો ખૂબ જ અગત્યની રીતે આમાંનો એક મુખ્ય નિયમ એવો છે કે કોઈ પણ જાતની ગરબાની અંદર આગ લગતી દુર્ઘટના થાય તો સ્ટેમ્પીડ ન થાય અને વ્યક્તિઓ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તે સંદર્ભે મોટા સાઇન સાથે એક્ઝિટ ગેટ અને નો સ્મોકિંગ ઝોન આ રીતના લગાવવામાં આવવા પડશે. તદુપરાંત મહત્વની વાત એ છે આ તમામ 32 નિયમોમાં કે કોઈ પણ પ્રકારના એલપીજી સિલિન્ડરનો ઉપયોગ માતાજીના પંડાલમાં કે એની આજુબાજુમાં ઉપયોગ કરવાથી પ્રતિબંધ છે. ત્રીજી અગત્યની વાત જે આ 32 નિયમોની યાદીમાં છે એ છે કે માતાજીની આરાધના માટે પંડાલની અંદર જે યજ્ઞકુંડ અથવા એવું કંઈક બનાવવામાં આવશે તેની આજુબાજુ રેતી અને માટીનો ઉપયોગ કરવાનો રહેશે. ક્યાંય એક્ટિવ અને પેસિવ ફાયર થાય એવા પદાર્થો અથવા એવા કાપડનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. સદંતર રૂપે અને ચુસ્તપણે આ નિયમોનું પાલન કરવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.